Hello friends, welcome to my channel. I am Rathod Payal. Today I teach about the types of business economics. कितना खौफ होता है शाम के अंधेरों में कुछ उन परिंदों से કે जिनके ઘર નહીં હોતા. એટલે કે જે આ છે નાઇટનું જે ડાર્કનેસ હોય છે કે જે અંધારું હોય છે એમાં કેટલો ખોફ એને કેટલો ડર લાગતો હશે કે જે પરિંદા હોય કે જે પક્ષીઓ છે એને રહેવા માટે ઘર પણ નથી હોતું કે કેવી રીતે નાઇટ કાઢતા હશે. આપણે બધા છે લકી છીએ કે આપણને એટલીસ્ટ આપણને જે જરૂરિયાત છે વસ્તુ તો બધી મળે છે કે આપણને જ્યારે પણ લાઈફમાં એવું થાય ને કે મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, એટલે કે આપણે ઇનકમ્પ્લીટ માનતા હોઈએ છીએ. પરંતુ જે વસ્તુ આપણી પાસે છે એ બીજા લોકો પાસે પણ નથી હોતી. સો એક્સેપ્ટ યોર લાઈફ, એટલે કે તમને જેવી ભગવાને જિંદગી આપે છે, તમારા જેવો પેરેન્ટ્સ આપે છે, તેને બધાને એક્સેપ્ટ કરતા શીખો. તેટલું જ છે તમે વધારે લાઈફ છે એને એન્જોય કરી શકશો. નહીંતર બધું ખૂટતું જ લાગશે. ઓકે, સો બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ. એન્ડ હવે આપણે જોઈશું કે પ્રીવિયસ લેક્ચરમાં શું જોયા હતા કે શોર્ટ ટર્મ ડિસિઝન કે ડિસિઝન ઓફ અ પ્રાઇસ પ્રોડક્શન, કે પ્રાઇસ છે કોઈ પણ પ્રોડક્શનની પ્રાઇસ કઈ રીતે નક્કી કરશું, કે ટુ ડિસાઇડ ધ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ બાય અ બિઝનેસ યુનિટ ઓર બિઝનેસમેન. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કે કોઈ પણ બિઝનેસમેન અથવા તો બિઝનેસ યુનિટ માટે કોઈ પણ વસ્તુની કિંમત રાખવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એના થ્રુ જ શું કરે છે કસ્ટમર છે એની પાસે આવતા હોય છે. એટલે કે ધ પ્રાઇસ એન્ડ સેલિંગ ઓફ અ પ્રોડક્ટ ડિટરમાઇન ધ પ્રોફિટ ઓફ ફર્મ. એટલે કે કોઈ પણ પ્રાઇસ અથવા તો સેલિંગ કોઈ પણ પ્રોડક્ટનું કેટલું થાય છે ને, એટલે કે પ્રાઇસ કેટલી છે એના એકોર્ડિંગ સેલિંગ થાય છે કે નહીં, એ શું કરે છે ડિટરમાઇન ધ પ્રોફિટ ઓફ અ ફર્મ. એટલે કે ફર્મનું પ્રોફિટ કેટલો છે એ ડિટરમાઇન કરે છે, એટલે નક્કી કરે છે. એટલે કે કોઈ પણ આપણે ડિટરમાઇન એટલે કે પ્રોડક્ટ છે નક્કી કરતા હોઈએ છીએ ત્યારે એસ્ટિમેટ ઓફ ડિમાન્ડ, એટલે કે કેટલો આપણે છે ડિમાન્ડ છે એઝ વેલ એઝ શું તો કે કોસ્ટ પ્રોડક્શન, એટલે કે એસ્ટિમેટ એ પણ લાવવું પડશે કે એક્સપેન્સીસ કેટલા થાય છે. એના થ્રુ એ ઇઝીલી જાણી શકે છે કે એટલે કે કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ રાખેલી છે એટલી છે માર્કેટમાં ચાલે છે કે નહીં. પ્રોફિટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. એટલે કે ઇન્કમમાંથી એક્સપેન્ડિચર લેસ કરીએ તો શું થશે તો કે આપણે પ્રોફિટ મળે છે. એટલે કે it can be also be ascertained that how much production expenditure can be occurred in different production level. એટલે કે પ્રોડક્શનના લેવલ ડિફરન્ટ હોય છે તો એમાં પ્રોડક્શનનું એક્સપેન્ડિચર કેટલા પ્રમાણમાં થશે એ બધું જાણવું, કારણ કે એના થ્રુ શું કરશે જો કોઈ પણ ડિમાન્ડ કેટલી છે અને પ્રોડક્શનના કોસ્ટ કેટલા થાય છે એના થ્રુ ખબર પડશે કે કોઈ પણ ફર્મ છે એનો પ્રોફિટ કેટલો થાય છે. એટલે કે ડિસિઝન ઓફ પ્રોડક્ટ ડિમાન્ડ ટેકન બાય ફર્મ આર ડિપેન્ડન્ટ ઓન ધ માર્કેટ સ્ટ્રક્ચર. કે જેવું માર્કેટનું સ્ટ્રક્ચર એવું શું થશે કે પ્રાઇસ છે ડિસાઇડ થશે કોઈ પણ પ્રોડક્ટની. દેટ મીન્સ ડિપેન્ડન્ટ ઓન ધ સ્ટેટસ ઓફ કોમ્પિટિશન ઇન ધ માર્કેટ, કે માર્કેટમાં કેટલું કોમ્પિટિશન છે એના પર ડિપેન્ડ છે કે આપણે કોઈ પણ પ્રોડક્ટની જે પ્રાઇસ કેટલી રાખીશું. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ જો ટોટલ કોમ્પિટિશન વાળું હશે કોઈ પણ ફંક્શન, એટલે કે ઇફ ધ ફર્મ ઇઝ ફંક્શનિંગ અંડર ધ ટોટલ કોમ્પિટિશન, કે કોઈ પણ ફર્મ છે એ ટોટલ કોમ્પિટિશનના અંડરમાં કામ કરતું હશે તો શું થશે કે ધેર ઇઝ નો કંટ્રોલ ઓફ ધ ફર્મ. એટલે કે ઓન ધ પ્રાઇસ, એટલે કે કોઈ પણ ફર્મ છે એના પ્રાઇસ પર કંટ્રોલ નહીં હશે. એટલે ઓલમોસ્ટ સિમિલર પ્રોડક્ટ્સ આર મેન્યુફેક્ચર બાય અધર. એટલે કે તમે જેવી પ્રોડક્ટ તમે જેવું પ્રોડક્શન કરો છો પ્રોડક્ટનું તેવી જ છે અધર લોકો, એટલે કે બીજા બિઝનેસમેન પણ એવી જ મેન્યુફેક્ચર કરતા હશે. હેન્સ ધ ફર્મ હેઝ ટુ એક્સેપ્ટ ધ ડિટરમાઇન્ડ પ્રાઇસ. એટલે કે કોઈ પણ ડિસાઇડ કરેલી પ્રાઇસ છે એને એક્સેપ્ટ કરવી પડશે. ટેક પ્રાઇસ પ્રોડક્શન રિલેટેડ ડિસિઝન ઇન્ડિપેન્ડન્ટલી, કે કોઈ પણ પ્રોડક્ટ છે એ ફોર એક્ઝામ્પલ અહીંયા શું એક્ઝામ્પલ આપેલું છે કે મોનોપોલી. જો મોનોપોલી ટાઈપ સિચ્યુએશન હશે તો એક સેલર અને લાર્જ નંબર્સ ઓફ બાયર્સ, ધ ફર્મ કેન મોર ઓર લેસ, એટલે કે પ્રાઇસ છે એને વધારે ઘટાડી શકશે. પ્રાઇસ પ્રોડક્શન રિલેટેડ ડિસિઝન ઇન્ડિપેન્ડન્ટલી, કોઈ પણ ડિસિઝન લેવા હશે પ્રાઇસ કેટલી રાખવી, કારણ કે એની મોનોપોલી છે, એક જ સેલર છે, જેટલી પ્રાઇસ એને રાખવી એટલી રાખી શકે છે. એટલે કે ઇન્ડિપેન્ડન્ટલી કોઈ પણ ડિસિઝન લઈ શકે છે, કોઈ પણ ડિપેન્ડ રહેવું પડતું નથી. માઇક્રો ઇકોનોમિક્સ ઇઝ રિલેટેડ વિથ ડિમાન્ડ એનાલિસિસ, કોસ્ટ એનાલિસિસ અને પ્રાઇસ ડિટર્મિનેશન ઓફ પ્રોડક્ટ, કે વિચ હેલ્પફુલ ટુ ધ ફર્મ ટુ ચેન્જિંગ
પ્રાઇસ અને ડિટરમાઇનિંગ ધ પ્રોડક્શન એક્સચેન્જ, એટલે કે કોઈ પણ બિઝનેસ ફર્મ છે એને ખબર પડી જશે કે એની ડિમાન્ડ એટલી છે, એટલે કે ડિમાન્ડનું એનાલિસિસ અને કોસ્ટ એનાલિસિસ, એક્સપેન્સીસ અને પ્રાઇસ ડિટર્મિનેશન ઓફ પ્રોડક્ટ, એટલે કે પ્રોડક્ટની પ્રાઇસ કેટલી છે, યુઝફુલ થાય છે કોઈ પણ ફર્મ માટે કે કોઈ પ્રાઇસ છે એને ચેન્જીસ કરવું અથવા તો પ્રોડક્શન ડિટરમાઇન કરવા માટે. હવે સેકન્ડ વન શું હતું, ડિમાન્ડ ડિસિઝન, એટલે કે ડિમાન્ડ છે એ બહુ જ કોમ્પ્લેક્સ મેટર હોય છે, કારણ કે એના થ્રુ શું કરે છે તો કે કોઈ પણ ડિમાન્ડ થશે તો જ એની પ્રોડક્ટ વેચાશે, અને વેચાશે તો જ એની મેક્સિમમ પ્રોફિટ થશે. To get estimate of demand, the firm has not only studied the customers' behaviors and their priorities, એટલે કે કસ્ટમરની બિહેવિયર કેવું છે અને એની પ્રાયોરિટી છે કેટલી છે એટલું ખાલી એને સ્ટડી નથી કરવાનું હતું, બટ ઇટ કેન has to take into the consideration of prevailing trend, એટલે કે અત્યારનું છે ન્યૂ છે એ ટ્રેન્ડ કેવો છે પ્રેઝન્ટનો ઇન ધ ઇકોનોમિક સિસ્ટમ, એટલે કે ઇકોનોમિક સિસ્ટમમાં કેવો એનો ટ્રેન્ડ છે એનું પણ જાણવું પડે છે. ફોર એન એક્ઝામ્પલ જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, પછી પ્રાઇસમાં ચેન્જીસ થાય છે, વેજીસ છે એટલે કે સેલેરી છે એમાં કંઈ પણ ચેન્જીસ થાય છે, બેલેન્સ ઓફ પેમેન્ટ, કંઈ પણ પેમેન્ટ કરવાની બેલેન્સ છે એમાં ચેન્જીસ થશે. ધેર આર ટ્રેન્ડ્સ વિચ ડિટરમાઇન ધ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ, એટલે કે આ ટ્રેન્ડ છે ડિટરમાઇન કરે છે કે પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી રહેશે. તો બિઝનેસ હેઝ નોટ ઓનલી પ્રિપેર ધ એસ્ટિમેટ ઓફ પ્રિવેલિંગ ડિમાન્ડ, એટલે કે અત્યારની જે પ્રવર્તમાન છે ચાલી રહી છે ડિમાન્ડ એનું ખાલી એસ્ટિમેટ નથી કરવાનું હતું, બટ ઓલ્સો એસ્ટિમેટ ઓફ ફ્યુચર ડિમાન્ડ, એટલે કે ફ્યુચરમાં કેટલી ડિમાન્ડ થશે એનું બી એસ્ટિમેટ કરવાનું હોય છે. એટ ધ સેમ ટાઈમ ધ ફર્મ હેઝ ટુ ગેટ એસ્ટિમેટ એઝ વેલ હાઉ મેની પ્રોડક્શન સોર્સિસ આર રિક્વાયર્ડ, એટલે કે કોઈ પણ બિઝનેસને એસ્ટિમેટ કરવું પણ જરૂરી છે કે એટલે કેટલા પ્રમાણમાં, એટલે કે હાઉ મેની પ્રોડક્શન, એટલે કે કેટલા સોર્સિસ છે એ જરૂરિયાત પડશે. ડિમાન્ડ એનાલિસિસ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ હેવ અ સ્પેશિયલ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એસ્ટિમેટ ઓફ પ્રોડક્ટ ડિમાન્ડ, એટલે કે કોઈ પણ પ્રોડક્ટની જે ડિમાન્ડ છે એમાં ડિમાન્ડનું છે એનાલિસિસ કરવું અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. થર્ડ વન શું છે કે જો અહીંયા પ્રોડક્શનના જે સોર્સિસ છે એ ડિફરન્ટ કાઇન્ડ્સ, એટલે ઘણા પ્રકારના હોય છે, તો શું થશે કે સિલેક્શન ઓફ પ્રોડક્શન મેથડ, એટલે કે પ્રોડક્શન મેથડ છે એ સિલેક્ટ કરવી ખૂબ જ જરૂરી છે. જો સોર્સિસ છે એનો વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરીશું તો જ શું થશે તો કે પ્રોડક્શન છે એ આપણું થશે, અને એટ મિનિમમ કોસ્ટ, એટલે કે ઓછામાં ઓછા એક્સપેન્સીસ છે અને કોઈ પણ પ્રોડક્ટ છે એમાં ઓછા એક્સપેન્સીસ હશે અને પ્રોડક્ટ પ્રિપેર થશે તો શું થશે કે પ્રાઇસ બી આપણે ઓછી રાખી શકીશું, અને પ્રાઇસ ઓછી રહેશે તો કસ્ટમર છે એ પણ શું થશે તો કે અટ્રેક્ટ થશે અથવા તો પ્રોડક્ટને પરચેસ કરશે અને આપણને પ્રોફિટ થશે. The scope of business economic include decision related to selection of production method, કે બિઝનેસ ઇકોનોમીનું જે કાર્ય છે એમાં શું ઇન્ક્લુડ છે તો કે પ્રોડક્શનની મેથડ છે બેસ્ટમાં બેસ્ટ સિલેક્ટ કરવી. પ્રોડક્શન મેથડ ઇઝ રિલેટેડ વિથ પ્રોડક્શન રિસોર્સિસ કોઓર્ડિનેશન, એટલે કે કંઈ પણ પ્રોડક્શનના જે રિસોર્સિસ છે કે જે સ્ત્રોતો છે એના થ્રુ કોઈ પણ પ્રોડક્શન કરે છે તો પ્રોડક્શન મેથડ કોના સાથે રિલેટેડ છે તો કે પ્રોડક્શનના રિસોર્સિસનું કોઓર્ડિનેશન સારામાં સારી રીતે કરી શકીએ છીએ, એટલે કે બધા રિસોર્સિસ છે લેન્ડ, લેબર, પછી તો કેપિટલ એન્ડ એનું શું તો કે કોઓર્ડિનેશન થવું જરૂરી છે, કે એનું સંયોજન એટલે કે સંકલન થવું જરૂરી છે. Especially it's related with labor and capital utilized in it, એટલે કે આ કોની સાથે રિલેટેડ છે કે લેબર અને કેપિટલ છે એને કેવી રીતે આપણે યુઝ કરીએ છીએ. ધ ફર્મ હેઝ ટુ સિલેક્ટ વન ઓફ ધ પ્રિવેલિંગ પ્રોડક્શન મેથડ, કે અત્યારની જે કંઈ પણ ટ્રેન્ડિંગવાળી જે પ્રોડક્શન મેથડ છે એમાંથી એક સિલેક્ટ કરવી હોય છે. ઇન સમ ઓફ ધ પ્રોડક્શન મેથડ ઇટ હેઝ ટુ યુટિલાઇઝ મોર લેબર ઇન અ કમ્પેરિઝન ટુ કેપિટલ, કે કેપિટલ કરતાં વધારે એ લેબરને વધારે યુટિલાઇઝ કરશે તો શું થશે તો એ મેથડને શું કહેવાય છે તો કે વિચ ઇઝ કોલ્ડ લેબર ઓરિએન્ટેડ પ્રોડક્શન મેથડ, કે કોના ઓરિએન્ટેડ છે કોના પર ડિપેન્ડ છે તો કે લેબર ઓરિએન્ટેડ પ્રોડક્શન મેથડ. જ્યારે ઇન સમ અધર કે પ્રોડક્શન મેથડ કેપિટલ ઇઝ મોર યુઝ ઇન કમ્પેરિઝન ટુ લેબર, એટલે કે લેબરના કમ્પેરિઝનમાં એ વધારે શેનો તો કે કેપિટલનો યુઝ કરે છે, કેપિટલવાળી મેથડનો યુઝ કરે છે, તો વિચ ઇઝ કોલ્ડ ધ કેપિટલ ઓરિએન્ટેડ પ્રોડક્શન મેથડ. એ કોના ઓરિએન્ટેડ છે કોના પર ડિપેન્ડ છે તો કે કેપિટલ ઓરિએન્ટેડ છે એ પ્રોડક્ટ મેથડ છે. આઉટ ઓફ બોથ ધ મેથડ સિલેક્શન ઓફ વન ઓફ ધેમ ડિપેન્ડ્સ ઓન ધ અવેલેબિલિટી ઓફ પ્રોડક્શન ટૂલ એન્ડ ઇટ્સ કોસ્ટ, એટલે કે આ બંનેમાંથી કઈ સિલેક્ટ કરવી મેથડ એ કોના પર ડિપેન્ડ છે તો કે
અવેલેબિલિટી ઓફ પ્રોડક્શનના એટલે કે પ્રોડક્શનના ટૂલ અને પ્રોડક્શનનું કોસ્ટ એટલે કે એક્સપેન્સીસ કેટલા થશે, તો તેના પર ડિપેન્ડ છે કે પ્રોડક્શનના ટૂલ કેટલા છે, મશીનરીઝ છે કેટલી છે, એના થ્રુ આપણે નક્કી કરીશું કે કયું છે મેથડ વાપરવી, લેબર ઓરિએન્ટેડ યા કેપિટલ ઓરિએન્ટેડ. જો કેપિટલ વધારે હશે તો એ શું કરશે, એટલે કેપિટલ ઓરિએન્ટેડ વાપરશે. ધ સ્કેરસિટી ઓફ પ્રોડક્શન ટૂલ એટલે કે પ્રોડક્શનના જે ટૂલ છે એની સ્કેરસિટી અત્યારે જોવા મળે છે, કારણ કે કોમ્પિટિશન એટલું બધું થઈ ગયું છે. ટૂલ્સ the scarcity of production tool lays emphasis on the fact that the production should be done with very efficient production method. જો પ્રોડક્શનનો ટૂલ છે એનું સ્કેરસિટી છે એટલે આપણે છે કોઈ પણ પ્રોડક્શન કરીએ છીએ તો કેવું કરવું પડશે, તો કે વેરી ઇફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ એવી પ્રોડક્શન મેથડ યુઝ કરીને આપણે કરવું પડશે. ઇફ ધ પ્રોડક્શન ટૂલ આર યુટિલાઇઝ ઇનઇફિશિયન્ટલી કે જો પ્રોડક્શનના ટૂલ છે એ આપણે વ્યવસ્થિત અથવા બિનકાર્યક્ષમ યુઝ કરીશું અથવા તો ઉપયોગ કરીશું, ધેન ધ પ્રોડક્શન ઓફ પ્રોડક્ટ એટલે કે કોઈ પણ પ્રોડક્ટનું જે પ્રોડક્શન છે ઇઝ લેસ એટલે કે ઓછું થઈ શકે છે. એન્ડ ફોર that the unnecessary utilization of things is reduced એટલે કે જે અનનેસેસરી તમે વસ્તુનું જે યુટિલાઇઝ કરેલું છે એ પણ શું થશે કે રિડ્યુસ થશે, which could have been maximum utilized with the help of efficient production method. કે એટલે આપણે શું કરવું જોઈએ, તો કે વધારે ને વધારે ઇફિશિયન્ટ પ્રોડક્શન મેથડ છે યુઝ કરવી જોઈએ, જેના થ્રુ આપણે મેક્સિમમ છે એનો હેલ્પ એટલે કે મેક્સિમમ યુટિલાઇઝેશન એનું જરૂરી છે. It is in the best interest of firm to choose such a production method by which maximum production is possible with a minimum production cost. ઓબ્વિયસલી કોઈ પણ બિઝનેસ છે એવું જ ઈચ્છતા હોય કે મિનિમમ કોસ્ટ થાય એટલે કે પ્રોડક્શનના મિનિમમ કોસ્ટ થાય, એને વધારે ને વધારે મેક્સિમમ પ્રોડક્શન થાય કે એના થ્રુ શું કરી શકે, તો કે એનું બેસ્ટ ઇન્ટરેસ્ટ એના પર હોય છે કે કઈ પ્રોડક્શન મેથડ્સ ચૂઝ કરે છે, કે એવી પ્રોડક્શનની મેથડ ચૂઝ કરશે કે એના થ્રુ મેક્સિમમ પ્રોડક્શન થાય, વધારેમાં વધારે પ્રોડક્શન થાય અને એની સાથે સાથે મિનિમમ પણ પ્રોડક્શનનો કોસ્ટ થાય એટલે કે કોસ્ટ છે એ પણ કેવી થવી જોઈએ, તો કે મિનિમમ થાય છે એના સાથે, એટલે કે પ્રોડક્શનની મેથડ છે એ ચૂઝ કરવી ઇમ્પોર્ટન્ટ છે. ફોર્થ વન છે એડવર્ટાઇઝિંગ ડિસિઝન. That means monopolistic competition એટલે શું થશે કે લાર્જ નંબર્સ ઓફ બાયર્સ અને લાર્જ નંબર્સ ઓફ સેલર્સ, બટ એ તો પરફેક્ટ કોમ્પિટિશનમાં પણ એવું જ આવતું કે લાર્જ નંબર્સ ઓફ બાયર્સ એન્ડ લાર્જ નંબર્સ ઓફ સેલર, એટલે શું થશે કે જે પરફેક્ટ કોમ્પિટિશનમાં જેટલા સેલર્સ અને બાયર્સ છે ને એના સેલર્સ છે ને કમ્પેરમાં મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે ને એમાં એના કરતાં ઓછા હોય છે, એક એનો ડિફરન્સ છે. પછી તો કે ઓલિગોપોલી કોમ્પિટિશન છે એટલે શું થશે, તો કે સ્મોલ નંબર્સ ઓફ બિગ ફર્મ્સ એટલે કે હોય ઓછી કંપની પણ કેવી હોય, બહુ મોટી કંપની હોય, ફોર એન એક્ઝામ્પલ એપલ, પછી રિલાયન્સ, ટાટા, એ બધા છે એ શું હોય, તો કે બહુ મોટા એટલે કે બહુ મોટા પાયે ઉત્પાદન કરતા હોય છે, કે એ બંને માર્કેટ છે એટલે કે કન્ડિશન છે મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલિટિક કોમ્પિટિશન. એડવર્ટાઇઝિંગ એક્સપેન્ડિચર પ્લેઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ એટલે કે એમાં એડવર્ટાઇઝિંગનો જે એક્સપેન્ડિચર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એડવર્ટાઇઝિંગ બીકમ અસેન્શિયલ ફોર ઇન્ક્રીઝિંગ સેલ એટલે કે આપણું સેલિંગ છે એને વધારવા માટે જરૂરી હોય છે, કારણ કે એના થ્રુ શું થશે કે કસ્ટમર છે વધારે અવેર થશે એટલે કે એને જાણકારી મળશે કે પ્રોડક્ટ છે એની ક્વોલિટી આવી છે, ક્વોન્ટિટી આટલી છે, એની પ્રાઇસ આટલી છે, એટલે કે સેલિંગ છે ઇન્ક્રીઝ થાય છે. એન્ડ ફોર લોન્ચિંગ અ ન્યૂ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે ન્યૂ પ્રોડક્ટ આપણે લોન્ચ કરવી છે માર્કેટમાં, તો આપણે શું કરશું, તો કે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ આપણે શું કરી શકીએ છીએ, ઇન્ક્રીઝ કરી શકીએ છીએ કે એના ઇટ્સ ડિમાન્ડ્સ ઇઝ ઇન્ક્રીઝ કે એના થ્રુ એની ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થઈ શકે છે. With the advertising management, the firm tries to provide information to its customers regarding the high quality of its product. કે એ શું કરશે, તો કે કોઈ પણ બિઝનેસ છે એટલે કે એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટ થ્રુ
એટલે કે આપણે શું કરી શકીએ છીએ કે ફર્મ છે એવું ટ્રાય કરે છે કે ઇન્ફોર્મેશન કોઈ પણ કસ્ટમરને આપવાના કોના રિલેટેડ, તો કે આપણી પ્રોડક્ટ છે એની ક્વોલિટી આટલી છે એટલે કે અમારી ક્વોલિટી સારી છે એટલે કે પરચેસ કરો, એટલે કે વન કાઇન્ડ્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ એવી કરશે. Hence, the business firm has to take decision as how much expenditure for advertising to be incurred as well as which medium is to be chosen, like radio, television, newspaper, etc. એટલે કે બિઝનેસ ફર્મ છે એને કેવા ડિસિઝન લેવાના હોય છે કે કેટલું એક્સપેન્ડિચર એટલે કે એડવર્ટાઇઝિંગનું કેટલું એક્સપેન્ડિચર થશે, એક્સપેન્સીસ કેટલા થશે ટુ બી ઇન્કર એટલે કે કેટલા થશે, એઝ વેલ એઝ શું તો કે કયું મીડિયમ આપણે ચૂઝ કરશું, લાઈક રેડિયો થ્રુ આપણે એડવર્ટાઇઝમેન્ટ કરશું, ટેલિવિઝન થ્રુ કે ન્યૂઝપેપર થ્રુ etc. available. The principle of a monopolistic competition and oligopolistic help the firm in deciding the maximum advertising cost. એટલે કે જે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એ ઓલિગોપોલિસ્ટિક કોમ્પિટિશનના જે પ્રિન્સિપલ છે એના હેલ્પ થ્રુ આપણે કોઈ પણ એડવર્ટાઇઝિંગ કોસ્ટ કેટલો લઈશું વધારે, એટલે કે કેટલો મેક્સિમમ છે એ ડિસાઇડ થાય છે. એટલે કે એડવર્ટાઇઝિંગ ડિસિઝન થ્રુ શું કરશે કે કોઈ પણ કસ્ટમર છે એને અવેર કરવામાં આવે છે કે આ પ્રોડક્ટ છે એની ક્વોલિટી આટલી છે, પછી કે પ્રોડક્ટ છે એની યુટિલિટી એટલે કે આનો ઉપયોગ આટલો થાય છે, તો એના થ્રુ શું કરે છે કે કસ્ટમર અવેર થાય છે કે તમારી પ્રોડક્ટ વિશે, કે તમારી પ્રોડક્ટ છે આની આટલી કેપેસિટી છે એટલે કે એટલી પ્રાઇસ છે અને અફોર્ડેબલ હશે તો એ શ્યોરલી પરચેઝ કરશે. એટલે કે એડવર્ટાઇઝિંગ છે એના થ્રુ પ્રાઇસ સેલિંગ પણ ઇન્ક્રીઝ થઈ શકે છે, અથવા તો કોઈ પણ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું છે તો એની પણ ડિમાન્ડ ક્રિએટ થઈ શકે છે. લોંગ ટર્મ પ્રોડક્શન ડિસિઝન્સ. ધ ફર્મ હેઝ નોટ ઓનલી ટેક ધ શોર્ટ ટર્મ ડિસિઝન્સ as to how much production is to be made. એટલે કે ફર્મ છે એને ખાલી શોર્ટ ટર્મના ડિસિઝન નથી લેવાના કે પ્રોડક્શન જ કેટલું થાય છે, બટ હેઝ ટુ ટેક લોંગ ટર્મ ડિસિઝન્સ ઓલ્સો રિલેટેડ ટુ પ્રોડક્શન. એટલે કે પ્રોડક્શન રિલેટેડ એને કેટલા તો કે ડિસિઝન છે લોંગ ટાઈમ માટે પણ વિચારવાનું છે, ઓનલી શોર્ટ ટાઈમ માટે નથી વિચારવાનું કે અત્યારે પ્રોડક્શન થાય છે તો ઓકે છે ના, ફ્યુચરમાં બી આપણે એટલે કે લોંગ ટાઈમ માટે વિચારવું જરૂરી છે. ધ ફોલોવિંગ ડિસિઝન આર ટુ બી ટેકન ફોર ધ પ્રોડક્શન. એટલે કે પ્રોડક્શન છે એના રિલેટેડ અહીંયા ફોલોવિંગ એટલે કે ડિસિઝન છે આપેલા છે. તે આર એટ વિચ સાઇડ ધ પ્રોડક્શન યુનિટ શુડ બી એસ્ટાબ્લિશ. એટલે કે કઈ જગ્યાએ આપણે છે પ્રોડક્શનનો યુનિટ છે એસ્ટાબ્લિશ કરશું એટલે કે સ્થાપશું. વોટ શુડ બી ધ સાઇઝ ઓફ અ પ્રોડક્શન યુનિટ. એટલે કે જે આપણું પ્રોડક્શન કરવાનું જે યુનિટ છે એની સાઇઝ કેટલી હશે, એટલે કે એની સાઇઝ કેટલી હશે તે ઇમ્પોર્ટન્ટ છે. હાઉ મચ શુડ બી ધ પ્રોડક્શન કેપેસિટી ઓફ ધ યુનિટ. એટલે કે આપણી કેપેસિટી એટલે કે પ્રોડક્શન કરવાની કેપેસિટી કેટલી છે આપણા યુનિટની, એટલે કે કોઈ પણ યુનિટની, તો એ પણ જાણવું જરૂરી છે. વિચ પ્રોડક્શન મેથડ શુડ બી ચોઝન. એટલે કે કેવા પ્રકારની પ્રોડક્શન મેથડ આપણે ચૂઝ કરશું કે જે બેસ્ટ હશે, કે જેના થ્રુ મિનિમમ છે એક્સપેન્સીસ થતા હશે. ઓર વિચ પ્રોડક્શન ટૂલ્સ આર ટુ બી કોઓર્ડિનેટેડ. એટલે કે કેવા પ્રકારના છે એટલે કે પ્રોડક્શનના જે ટૂલ છે એને આપણે કોઓર્ડિનેટ કરશું એટલે કે બધાને સંકલન એટલે કે એના થ્રુ આપણે પ્રોડક્શન કરીશું. મોરેવર ડિસિઝન લાઇક વિચ પ્રોડક્શન મિક્સ ઇઝ ટુ બી ડિટરમાઇન as well as for the development of a product or for the new product which decision to be taken. એટલે કે કોઈ પણ પ્રોડક્શનમાં છે આપણે ડેવલપમેન્ટ કરવું છે અથવા તો ન્યૂ પ્રોડક્ટ છે એને કઈ રીતે બહાર પાડીએ એના રિલેટેડ શું તો કે ડિસિઝન પણ જરૂરી છે. એટલે પ્રોડક્ટ છે વિથ પાસેજ ઓફ ટાઈમ એમાં ઇમ્પ્રુવમેન્ટ માંગે છે કે પ્રોડક્ટ છે એમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે, અથવા તો શું થશે કે ડેવલપમેન્ટ એમાં થવું જરૂરી છે, કારણ કે જેવો ટાઈમ છે જેવો ટ્રેન્ડ આવશે તો એને ફેસ કરવો પણ છે, એ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. દેટ મીન્સ વોટ ઇઝ ધ પ્રોડક્શન મિક્સ. એટલે કે પ્રોડક્ટ મિક્સ એટલે શું થશે કે પ્રોડક્ટ મિક્સ છે એવું રિફર કરે છે કે જે ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ ઓફ અ કંપની ઓફર ટુ ઇટ્સ કસ્ટમર. એટલે કે એના કસ્ટમર છે એને ટોટલ નંબર્સ ઓફ એટલે કે એક પ્રોડક્ટ છે એ ખાલી ઓફર નથી કરતું, કોઈ પણ એક બિઝનેસ છે એ એક કરતાં વધારે પ્રોડક્ટ છે અને કસ્ટમરને ઓફર કરતા હોય છે. કે ફોર એન એક્ઝામ્પલ એપલ, તો એપલ છે એનું ખાલી
ફોન નથી આવે, આઈફોન નથી આવતો પણ એનું આઈપેડ બી આવે છે, લેપટોપ બી આવે છે, ઘણા પ્રકારનું શું આવે છે કે એના ટાઈપ્સ આવે છે કે જે પ્રોડક્ટ છે એ ઓફર કરતા હોય છે. એટલે કે મોરેવર ડિસિઝન લાઈક વિચ પ્રોડક્ટ મિક્સ ઇઝ ટુ બી ડિટરમાઇન, એટલે કે કેવી પ્રોડક્શન મિક્સ છે આપણે ડિટરમાઇન કરીએ છીએ. એઝ વેલ એઝ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્ટ, એટલે કે કોઈ પણ ડેવલપમેન્ટ કરવું છે પ્રોડક્ટમાં અથવા તો કોઈ ન્યૂ પ્રોડક્ટ છે એના રિલેટેડ વિચ ડિસિઝન શુડ બી ટેકન, કે એ ડિસિઝન લેવું જરૂરી છે. આઉટ ઓફ મેની અલ્ટરનેટિવ્સ અવેલેબલ ટુ ધ ફર્મ, એટલે કે બિઝનેસ ફર્મ છે એની પાસે ઘણા બધા અલ્ટરનેટિવ, એટલે કે એની પાસે ઓપ્શન છે અવેલેબલ છે. તો ધ વન ધેટ ચૂઝ ઇઝ ઓબ્વિયસલી કોસ્ટ બેઝ, એટલે કે એ શું કરશે તો કે એમાંથી છે એ સારામાં સારો છે એ શું કરશે તો કે બેસ્ટ ઓપ્શન છે ચૂઝ કરશે. બિઝનેસ યુનિટ લેઝ એમ્ફાસિસ ઓન ધ ઇકોનોમિકલ યુટિલાઇઝેશન ઓફ પ્રોડક્શન ટૂલ, એટલે શું કરશે કે બિઝનેસ યુનિટ છે એ યુટિલાઇઝ કરશે એવા પ્રોડક્શન ટૂલને ટુ ઓબ્ટેન ઇફિશિયન્ટ પ્રોડક્શન, કે સારામાં સારું એવું કાર્યક્ષમ અથવા તો સારામાં સારું એવું પ્રોડક્શન છે આપણે મેળવી શકીએ. હેન્સ ધ ફર્મ ગોઝ ફોર અ પ્રોડક્શન મેથડ વિચ ઇન્કર્સ મિનિમલ કોસ્ટ, એટલે કે ઓછામાં ઓછો ખર્ચો થાય એવી કોઈ પણ પ્રોડક્શન મેથડ છે એને અચીવ કરશે અથવા તો એ ચૂઝ કરશે. ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ બેઝ ઓન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ટૂલ્સ લાઇક કેપિટલ, લેબર, રો મટીરિયલ એટસેટ્રા, એટલે કે પ્રોડક્શનનું કોસ્ટ છે એ કોના પર ડિપેન્ડ છે તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શનના જે ટૂલ છે તેના પર, કે લાઈક કેપિટલ છે, પછી તો કે મૂડી છે, લેબર એટલે કે જે મજૂર છે તે, રો મટીરિયલ એટલે કે કાચો માલ, એઝ વેલ એઝ ઓન ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ પ્રોડક્શન ટૂલ. ઓકે, then the principle of production which includes the output and analysis, which includes the output and its analysis and the price determination principle become helpful to decision to taking the decision related expenditure, એટલે કે શું થશે કે જે પ્રિન્સિપલ પ્રોડક્શનના છે એમાં શું થાય છે કે આઉટપુટ કેવું મળે છે કે પ્રોડક્ટ છે એનું આઉટપુટ અને ઇટ્સ એનાલિસિસ એન્ડ ધ પ્રાઇસ ડિટર્મિનેશનના જે પ્રિન્સિપલ છે એ કોઈ પણ ડિસિઝન લેવો છે કે ફોર એન એક્ઝામ્પલ એક્સપેન્ડિચર રિલેટેડ કાંઈ બી ડિસિઝન લેવો છે તો એ ઇઝીલી લઈ શકે છે. હવે નેક્સ્ટ વન છે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિસિઝન ક્યાં ક્યાં આવે છે તે. ઇન્વેસ્ટમેન્ટ ઓર ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ઇઝ ઓલ્સો રિલેટેડ વિથ લોંગ ટર્મ ડિસિઝન, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એટલે આપણે કંઈ પણ રોકાણ કરીએ છીએ તો એના એક્સપેન્સીસ હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ તો લોંગ ટાઈમ માટે જ ડિસિઝન કહેવાય છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ બીકમ્સ અસેન્શિયલ ફોર એક્સપાન્શન ઓફ પ્રોડક્શન કેપેસિટી, એટલે કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ સારું હશે એટલું જ આપણી પ્રોડક્શનની કેપેસિટી છે એક્સપાન્શન એટલે કે વિસ્તાર એનો વધશે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઓર લોન્ચિંગ અ ન્યૂ પ્રોડક્ટ, કે કોઈ પણ પ્રોડક્ટ છે એમાં ડેવલપમેન્ટ અથવા તો સુધારો વધારો કરવો છે, એમાં વૃદ્ધિ કરવી છે, અથવા તો કોઈ પણ ન્યૂ પ્રોડક્ટ છે એને લોન્ચ કરવી છે તો તેના માટે છે ઇમ્પોર્ટન્ટ હોય છે. અંડર ધ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ડિસિઝન અધર ડિસિઝન આર રિક્વાયર્ડ ટુ બી ટેકન વિચ ઇન્ક્લુડ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટના કે જે કોસ્ટ રિલેટેડ આપણે જે ડિસિઝન લઈએ છીએ તો એમાં બીજા છે એ પણ ડિસિઝન રિક્વાયર્ડ હોય છે કે જરૂરી હોય છે. એમાં શું હોય છે કે ટુ વોટ એક્સટેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ટુ બી મેડ, એટલે કે કેટલા પ્રમાણમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ છે એ કરીશું. વોટ શુડ બી ધ એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ રેટ, એટલે કે આપણો એન્યુઅલ એટલે કે જે વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટનો રેટ કેટલો હશે. ઇન વિચ પ્રોજેક્ટ ટુ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ટુ બી મેડ, એટલે કે કયા પ્રોજેક્ટ થ્રુ આપણે કોઈ પણ શું છે ઇન્વેસ્ટમેન્ટ સારું કરીશું. Here the most important thing is that the investment cost incurred for the establishment or expansion of the production unit એ શું કરે છે તો gives the returns in the future, કે ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ એટલે કે એમાં ઇમ્પોર્ટન્ટ શું હોય છે કારણ કે જો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એક્સપાન્શન ઓફ પ્રોડક્શન યુનિટ, એટલે કે કોઈ પણ પ્રોડક્શન યુનિટ છે એને શું કરવું હશે તો કે એક્સપાન્શન કરવું હશે, વિસ્તાર વધારવો હશે તો ધ કેપિટલ બજેટ the method of capital budget become helpful in taking investment decision, એટલે કે કેપિટલ છે એનું બજેટ પ્રિપેર કરવાનું એટલે કે અંદાજ લાવવાનો કે આપણું આ યર છે અથવા તો આખું યર છે એમાં બજેટ પ્રિપેર થાય છે કે જે શું કરે છે કે એસ્ટિમેટ કરે છે કે એક્સપેન્સીસ કેટલા થશે, કે
એક્સપેન્સીસ કેટલા થશે, ઇન્કમ અને કેપિટલ એટલે કે કેપિટલ બજેટ છે એ શું કરે છે કે હેલ્પફુલ થાય છે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે કે એનો ડિસિઝન લેવાનો છે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ તો ઇઝીલી લઈ શકે છે. The capital method are related with the investment cost incurred in a given project and that the profit is derived આઉટ ઓફ ઇટ. એટલે કે કેપિટલ મેથડ છે એના કોના સાથે રિલેટેડ છે તો કે ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટના સાથે, કારણ કે તેના થ્રુ શું થાય છે તો કે છે પ્રોફિટ છે ડિરાઈવ થતો હોય છે. ઇફ ધ રિટર્ન આર મોર દેન ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ઓન અ given project, then the investment on the product is a fruitful or a useful. This following type of cost is desirable. એટલે કે જો રિટર્ન આપણને મળે છે તો એ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ કરતાં કેવી હશે, વધુ હશે. આપણને રિટર્ન મળે છે વધુ તો શું થશે તો કે આપણા માટે યુઝફુલ છે, કોઈ બી પ્રોજેક્ટ છે આપણે યુઝ કરેલો છે તે. તો કે એમાં જરૂરી છે કે કયા પ્રકારનો છે કોસ્ટ છે એ ડિઝાયરેબલ એટલે કે જેવું નક્કી કરેલા છે એટલે કોસ્ટ થવા જોઈએ. Thus above topics of the business economics reveals that they are useful in taking a decision related to business unit. એટલે કે આજે બહુ જે બધા ટોપિક છે કોઈ પણ બિઝનેસ છે અને ડિસિઝન લેવા હશે તો તેમાં શું કરે છે કે ઇમ્પોર્ટન્ટ એટલે કે યુઝફુલ થાય છે. બિઝનેસ ઇકોનોમી ઇઝ રિલેટેડ નોટ ઓનલી ધ પ્રાઇવેટ ફર્મ, એટલે કે કઈ બિઝનેસ ઇકોનોમી છે ખાલી પ્રાઇવેટ ફર્મ રિલેટેડ નથી બટ ઓલ્સો ફોર ધ પબ્લિક સેક્ટર કંપની, કે જે પબ્લિક સેક્ટરની કંપની છે તેના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ધ અપ્રોચ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ ટુ મેક પ્રોફિટ અર્નિંગ ઇન્સ્ટિટ્યુશન. એટલે કે બિઝનેસ ઇકોનોમિક એનો અપ્રોચ શું છે કે વધારે ને વધારે પ્રોફિટ કઈ રીતે અર્નિંગ થાય. લાઈક કોલેજ અને યુનિવર્સિટીઝ which are non-profit making institution because all the business managers face a similar product. કારણ કે બધા જ પ્રોબ્લેમ્સ એટલે કે બધા જ બિઝનેસ છે એ સિમિલર પ્રોબ્લેમ્સને જ ફેસ કરતા હોય છે. ઇન ધ લાસ્ટ હાફ સેન્ચુરી ઓર સો ઇકોનોમિક હેઝ મેડ રેપિડ ડેવલપમેન્ટ. એટલે કે જે વન હાફ એટલે કે લાસ્ટ હાફ સેન્ચુરી છે ત્યારથી જ ઇકોનોમિકમાં શું થાય છે કે વધારે સ્પીડમાં ડેવલપમેન્ટ થઈ છે. બિકોઝ ઇટ હેઝ બીન proven fact economic principle and a concept become useful to the business in achieving its desired goals. એટલે એની ઈચ્છા એટલે કે જેને નક્કી કરેલા ગોલ છે અને અચીવ કરવા માટે કોઈ પણ બિઝનેસ છે એને ઇકોનોમિકના જે પ્રિન્સિપલ છે અને કન્સેપ્ટ છે એ યુઝફુલ થતા હોય છે. ચલો ડિસિઝન બધા લઈ લઈશું. ફર્સ્ટ વન ડિસિઝન ઓફ પ્રાઇસ પ્રોડક્શન, એટલે કે પ્રાઇસ કેટલી રાખવી પ્રોડક્ટની એના રિલેટેડ ડિસિઝન લેવા જરૂરી હોય છે કે એના થ્રુ શું થશે તો કે પ્રોફિટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇન્કમ અને એક્સપેન્ડિચર. એટલે કે પ્રોફિટ છે એ કોના વચ્ચેનો ડિફરન્સ હોય છે તો કે ઇન્કમ અને એક્સપેન્ડિચર. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એની ડિમાન્ડ કેટલી છે એ જાણવું પણ જરૂરી હોય છે. એના થ્રુ શું થશે તો કે જે કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ કેટલી છે, કારણ કે ડિરેક્ટલી કોઈ પણ કસ્ટમર છે એની સાથે જ ફેસ કરતા હોય છે. કે જો આપણે જે ડિસિઝન જો પરફેક્ટ કોમ્પિટિશન હશે તો ટોટલ કોમ્પિટિશન હશે. એટલે કે જે કોઈ પણ પ્રાઇસ છે કોઈ પણ પ્રોડક્શનની કોના પર ડિપેન્ડ હોય છે કે માર્કેટ સ્ટ્રક્ચર એટલે કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું હશે. જો પરફેક્ટ કોમ્પિટિશન હશે તો શું થશે કે જે નો કંટ્રોલ ઓફ ફોર્મ એટલે કે પ્રાઇસ પર કંટ્રોલ હશે નહીં અને કોઈ પણ છે સિમિલર પ્રોડક્ટ જ શું થતું હશે તો કે પ્રોડક્શન થતું હશે. એટલે કે કોઈ પણ પ્રાઇસ છે જેને એક્સેપ્ટ કરવી પડશે. જ્યારે મોનોપોલી હશે તો કોઈ ફોર્મ છે વધારે ને ઓછી કોઈની પ્રાઇસ કરી શકે છે. એટલે કે કોઈ પણ ડિસિઝન રહેશે પ્રાઇસ પ્રોડક્શનના રિલેટેડ તો ઇન્ડિપેન્ડન્ટલી કોઈ પણ ડિપેન્ડ રહેશે નહીં. પછી તો કે ડિમાન્ડ ડિસિઝન, એટલે કે ડિમાન્ડ ડિસિઝન છે એક કોમ્પ્લેક્સ મેટર છે, કારણ કે એના થ્રુ એ શું કરે છે તો કે વધારે ને વધારે કસ્ટમર છે ડિમાન્ડ કરશે તો શું થશે કે પ્રોડક્શન વધશે અને આપણે પ્રાઇસ પણ વધારી શકશું. એટલે કે પ્રોફિટ અર્ન કરી શકીએ છીએ. કે ખાલી છે એ ડિમાન્ડ છે એસ્ટિમેટ નથી કે ખાલી ડિમાન્ડ છે કોઈ પણ કસ્ટમરના બિહેવિયર અને પ્રાયોરિટી કેટલી છે એના પરથી નથી જાણી શકાતું, પરંતુ ટ્રેન્ડ કેવા છે, જીડીપી, ચેન્જીસ ઇન પ્રાઇસ અને વેજીસ, બેલેન્સ ઓફ પેમેન્ટ એ બધા છે ડિટરમાઇનિંગ ફેક્ટર કરતા હોય છે. એટલે કે ખાલી કોઈ પણ બિઝનેસમેન છે એને પ્રિવેલિંગ છે અત્યારની ડિમાન્ડ કેટલી છે એનું જ એસ્ટિમેટ નથી કરવાનું, પણ ફ્યુચરમાં છે એ કેટલી ડિમાન્ડ થશે એનું પણ એનાલિસિસ કરવું જરૂરી છે અથવા તો એસ્ટિમેટ કરવું જરૂરી છે. થર્ડ વન સિલેક્શન ઓફ પ્રોડક્શન મેથડ, કે અત્યારે છે શું થાય છે કે જે પ્રોડક્શનના જે સોર્સિસ છે કેવા છે તો કે સ્કેર છે, ઓછા જોવા મળે છે.
તે માટે કોઈપણ પ્રોડક્શનના જે રિસોર્સિસ છે એનું વ્યવસ્થિત કોઓર્ડિનેશન કરીને શું કરશું કે જે એવી પ્રોડક્શનની મેથડ ચૂઝ કરશું કે 2 ટાઈપ્સની પ્રોડક્શન મેથડ છે કે લેબર ઓરિએન્ટેડ અને કેપિટલ ઓરિએન્ટેડ મેથડ. તો એમાંથી કઈ આપણે યુઝ સિલેક્ટ કરવી, કોના પર ડિપેન્ડ છે કે પ્રોડક્શનના ટૂલ કેટલા અવેલેબલ છે અને કોસ્ટ એટલા અવેલેબલ છે. એટલે કે જેટલું છે પ્રોડક્શનની જે મેથડ છે સારી રીતે આપણે યુઝ કરશું, સારી એવી યુઝ કરશું કે જેના થ્રુ કોઈ પણ બિઝનેસ છે એના ઓબ્જેક્ટિવ અચીવ કરશે. એડવર્ટાઇઝિંગ ડિસિઝન એટલે કે કોઈ પણ મોનોપોલિસ્ટિક કે ઓલિગોપોલિસ્ટિક કોમ્પિટિશન છે એમાં એડવર્ટાઇઝિંગ એક્સપેન્ડિચર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એનાથી શું કરે છે કે ઇન્ક્રીઝિંગ અથવા તો ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્ટમાં કંઈ પણ ડેવલપમેન્ટ કરવું હશે તો આપણે શું કરવું પડશે, ઇન્ક્રીઝિંગ સેલ એટલે કે સેલ છે એને ઇન્ક્રીઝ કરવા માટે કોઈ પણ નવી પ્રોડક્ટને લોન્ચ કરીએ છીએ તો પહેલાં શું કરશું કે એડવર્ટાઇઝમેન્ટ શું કરશે કે કોઈ પણ રેડિયો છે, ટેલિવિઝન, ન્યૂઝપેપર એનો યુઝ કરીને કોઈ પણ આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી શકીએ છીએ. એડવર્ટાઇઝમેન્ટ થ્રુ શું થશે કે કસ્ટમર છે અવેર થશે કે તમારી પ્રોડક્ટની યુટિલિટી આવી છે, એની ક્વોલિટી આવી છે, ક્વોન્ટિટી આવી છે, એની પ્રાઇસ આટલી છે, કે વન કાઇન્ડ્સ ઓફ કસ્ટમરને છે અવેરનેસ કરાવે છે કે જેના થ્રુ ડિમાન્ડ ક્રિએટ થઈ શકે. લોંગ ટર્મના તે એટલે કે ખાલી કોઈ પણ ફર્મ છે શોર્ટ ટર્મના ડિસિઝન નથી લેતા, પરંતુ લોંગ ટર્મ માટે કોઈ પણ પ્રોડક્શન કેટલું થશે એના પણ ડિસિઝન લે છે. કે એના એક્ઝામ્પલ શું છે કે કઈ સાઇટ રાખશું કે જેના જે જગ્યાએ આપણે આપણું બિઝનેસ પ્રોડક્શનનું યુનિટ છે એસ્ટાબ્લિશ થશું, કે પ્રોડક્શનની યુનિટની સાઇઝ કેટલી હશે, પછી પ્રોડક્શનની કેપેસિટી કેટલી હશે, પછી પ્રોડક્શનની મેથડ કઈ ચૂઝ કરશું, અને જે પ્રોડક્શન ડિસિઝન લઈએ છીએ પ્રોડક્શન મીન્સ ઇઝ ટુ બી ડિટરમાઇન એઝ ધ ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટ છે એમાં ડેવલપમેન્ટ કરવું હશે અથવા તો ન્યૂ પ્રોડક્ટ છે લોન્ચ કરશું. પ્રોડક્ટ મિક્સ શું છે તો કે એક કોઈ પણ કંપની છે એક પ્રોડક્ટ નથી બહાર પાડતી, પરંતુ એની પણ શું હોય છે અંડર ઘણી સબ પ્રોડક્ટ હોય છે. એટલે કે કોઈ પણ કસ્ટમરને છે એ એક કરતાં વધારે પ્રોડક્ટો પૂરી પાડવી. આઉટ ઓફ મેની અલ્ટરનેટિવ્સ અવેલેબલ ટુ ધ ફર્મ એટલે કે કોઈ પણ ઓપ્શન ઘણા બધા અવેલેબલ છે પણ એમાંથી છે એ કોસ્ટ બેઝ એટલે કે આપણને પરવડે તેવા છે, એક્સપેન્સીસ ઓછા થાય તેવા આપણે ચૂઝ કરવાના હોય છે કે જેના થ્રુ શું થશે કે કોઈ પણ બિઝનેસ છે એના પ્રોફિટ અર્ન કરી શકશે. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એટલે કે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ છે કોના તો લોંગ ટાઈમ માટે ડિસિઝન છે. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ કોના માટે જરૂરી હોય છે કે કોઈ પણ પ્રોડક્શનની કેપેસિટી છે અને એક્સપાન્શન એટલે કે વધારવા માટે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એ શું કરે છે તો કે ઇન્વેસ્ટમેન્ટ છે એની કેટલી જરૂર પડશે, પછી એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટનો રેટ કેટલો થશે, તો કે કેવા પ્રોજેક્ટ થ્રુ આપણે ઇન્વેસ્ટમેન્ટ છે વધારે કરીશું. ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ છે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ થ્રુ આપણે શું કરી શકીએ છીએ તો કે ફ્યુચરમાં આપણને એનું શું છે બેનિફિટ મળી શકે છે. પછી તો કે આ બધા ટોપિક છે કોઈ પણ બિઝનેસ ઇકોનોમી છે શું કરે છે તો કે એમાં કોઈ પણ ડિસિઝન લેવા હશે તો એમાં હેલ્પફુલ થાય છે, કે ખાલી પ્રાઇવેટ ફર્મને નથી યુઝ થતું, એ પબ્લિક કંપની છે પબ્લિક સેક્ટરની કંપનીઝ છે એમાં પણ યુઝ થતું હોય છે. I hope all of you understand this chapter. Okay, any question then ask me in comment section. Okay, bye and take care all.